નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી વડાપાવ અને એની જોડે ખવાતી ચટણીઓ। તો ચલો આપણે ફટાફટ એને બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો વડાપાવ બનાવવા માટે સૌપ્રથમ આપણે બટાકાને બાફી લઈશું। અહીંયા આપણે 10 નંગ બટાકા લીધા છે મીડિયમ સાઈઝના। મિત્રો વડાપાવ અમે આખી ફેમિલી માટે જ બનાવીએ છીએ એટલે અમારી ક્વોન્ટિટી થોડી વધારે છે। આપણે 10 નંગ મીડિયમ સાઈઝના બટાકા લીધા છે, તેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું। અહીંયા આપણા બધા બટાકા કટ થઈ ગયા છે, તો હવે આપણે એને બાફવા માટે એમાં પાણી એડ કરી લઈશું। પાણીનો કોઈ માપ નથી હોતો, આપણા બટાકા ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે। ઓકે, અહીંયા આપણા બટાકા ડૂબે એટલું પાણી છે। હવે આપણે એને ઢક્કન બંધ કરી લઈશું કુકરનું। ત્યારબાદ આપણે ગેસને ચાલુ કરી લઈશું। ગેસ ઉપર કુકરને મૂકી દઈશું। આપણે હાઈ ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ બોલાવીશું। મિત્રો આપણા બટાકા બફાય છે ત્યાં સુધી આપણે ચટણી બનાવવાની તૈયારી કરી લઈએ। એના માટે કુકરને આપણે આ બાજુના ગેસ ઉપર મૂકી દઈશું। ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે, ફાસ્ટ। હવે આપણે પેન મૂકી દઈશું। ગેસ આપણો ચાલુ જ છે, એને થોડો આપણે ફાસ્ટ કરી લઈશું। આપણે 2 ચમચી જેવું તેલ એડ કરીશું। આપણે વડાપાવમાં જે સૂકી ચટણી આવે છે ને લાલ કલરની, હા, એ આપણે પહેલા બનાવવાની શરૂઆત કરીએ છીએ। એમાં આપણે થોડું લસણ એડ કરીશું। એમાં લસણને આપણે થોડું તેલ સાથે શેકી લેવાનું છે। 8-10 કળી લસણ। હા, 8-10 કળી જેટલી લસણ છે। લસણ શેકવાનું ચાલુ થઈ ગયું છે, પછી આપણે એમાં થોડા સિંગદાણા એડ કરીશું। પણ આપણે મિક્સ કરી લઈશું તેલ સાથે। ત્યારબાદ આપણે થોડું સૂકું કોપરું એડ કરીશું। સૂકું ના હોય, તમારી પાસે લીલું કોપરું હોય તો પણ ચાલે। આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું। પેન ગરમ થઈ ગયું છે, તેલ ગરમ થઈ ગયું છે। હળવો જ આપણે શેકવાનું છે ને? હા, હવે આપણે એમાં 6 જેટલા સૂકા લાલ મરચાં લઈશું। એને પણ આપણે થોડું શેકી લઈશું। ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખી છે। આપણે એને થોડી વાર શેકાવા દઈએ। થોડો કોપરાનો અને સિંગદાણાનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈએ। ઓકે મિત્રો 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે ફરી એકવાર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો સિંગદાણાનો કલર અને કોપરાનો કલર પણ થોડો ચેન્જ થવા લાગ્યો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને આમ જ આપણે આને ઠંડુ થવા દઈશું। કમ્પ્લીટ ઠંડુ થઈ જાય પછી આપણે આની આગળની પ્રોસેસને એટલે આને મિક્સરમાં લઈ જઈશું। હા, મિક્સરમાં આપણે પીસી લેવાનું છે આને, પણ પહેલા એને કમ્પ્લીટ ઠંડુ થવા દેવું પડશે। હવે આપણે એને ઠંડુ થવા દઈએ। તો મિત્રો જ્યાં સુધી આપણી સૂકી લાલ ચટણીની સામગ્રી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે બીજી ચટણી બનાવવાની તૈયારી કરી લઈશું। બીજી ચટણી બનાવવા માટે અહીં આપણે સિંગદાણા લઈશું। એટલે આપણે સિંગદાણાને થોડા કચરા પીસી લઈશું। હા, આપણે મિક્સર કન્ટિન્યુ નહીં ચલાવવાનું, ચલાવવાનું બંધ કરવાનું, એ રીતનું જ કરવાનું છે। ચાલુ બંધ કરીને? હા, ચાલુ બંધ કરીને।
ખોલી લઈશું. આપણા બટાકાની પણ સિંગદાણા આપણા સરસ પીસાઈ ગયા છે. 4 વિસલ થઈ ને બટાકાની? 3 થઈ. હવે આપણે એમાં મરચાં એડ કરી લઈશું. સિંગદાણાની અંદર મરચાં. હા, ત્યારબાદ આપણે 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે. અને આપણે થોડી હળદર એડ કરી છે, અડધી ચમચી જેટલી. ત્યારબાદ આપણે થોડું મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું. અડધા લીંબુનો. જોઈએ રસ કેટલો નીકળે છે એની ઉપર છે. રસ તો ઘણો સારો નીકળ્યો છે, એટલે આપણે અડધા લીંબુનો જ રસ લીધો છે. થોડું 6 સીટી ઉપર થઈ ગઈ છે. હા, બસ બંધ જ કરીએ છે. એ ફટાફટ બોલે છે ને વિસલ, એટલે આપણે એ રીતની બોલાવી છે. આપણે ગેસ બંધ કરી દીધો છે બટાકાનો. હવે આપણે આને પીસી લઈશું. અને હવે આપણે એ રીતે જ પીસવાનું છે. પાણી આપણે રેડવું પડશે. એકવાર આપણે ખોલીને જોઈ લઈએ. પાણી આપણે થોડું જ રેડ્યું હતું. એમ તો થઈ ગઈ છે ચટણી. થોડું હજુ રેડવું. વડાપાવ જોડે ખાવાની છે. થોડી આપણે જે આગળ પાછળ ચોટેલું છે એને આપણે સરખી રીતે થોડું એડ કરીએ. આપણે 2 ચમચી જેવું આપણે એડ કર્યું છે પાણી. ફરી આપણે એને મિક્સ કરી લઈશું. સોરી, પીસી લઈશું. તૈયાર થઈ ગઈ છે ચટણી. તમે જોઈ શકો છો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. આપણે કાચના બાઉલમાં કાઢી લઈશું. આપણે ચટણી કાઢી લઈએ પછી આપણે એવું હોય તો ટેસ્ટ કરી જોવાનો ખટાશ કેવી છે. ખટાશ ઓછી લાગતી હોય તો થોડું આપણે લીંબુ ઉમેરી આપવાનું ઉપરથી. આપણી એક ચટણી તો તૈયાર થઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ છે. આ ચટણી થોડી વધારે તીખી હોય છે. હા, થોડી વધારે તીખી હોય. અને હજુ થોડી પતલી કરી લેવાની. હા, તો થોડી જાડી છે. આપણે એને થોડું પાણી રેડીને પાતળી કરી લેવાની. તો અહીંયા આપણી સૂકી લાલ ચટણીની સામગ્રી પણ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એને પણ પીસીને ચટણી તૈયાર કરી લઈશું. આપણે બધી સામગ્રીને મિક્સર બાઉલમાં લઈ લઈશું. આપણે એમાં લાલ કલર લાવવા માટે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. મરચું આપણે 1 મોટી ચમચી લીધું છે. અને મીઠું તો આપણે જે સ્વાદ પ્રમાણે લેવાનું છે. હવે આપણે આ બધી સામગ્રીને પીસી લઈશું. આને પણ આપણે એ રીતે જ કરવાની છે. કન્ટિન્યુ નથી મિક્સર ચલાવવાનું, થોડું થોડું ચલાવવાનું છે. એકવાર ખોલીને જોઈ લઈએ અને જે સાઈડ ઉપર ચોટ્યું હોય એને આપણે ચમચી વડે મિક્સ કરી લઈશું. આમાં આપણે પાણી નથી ઉમેરવાનું. પાણી ઉમેર્યા વગર સૂકી જ રાખવાનું છે. આપણે ચોટી ગઈ છે અને આપણે ચમચી વડે ઉખાડીને એક ફરી આપણે પીસી લઈશું.
હજુ નથી પીસાઈ એવું લાગે છે. નહીં પીસાઈ ગઈ છે પણ કેવું થોડી ચોટી જાય એની ચિકાસ તો થોડી હોય જ. હા સિંગદાણા આવે ને અંદર, સિંગ સિંગદાણા આવે, નાળિયેર કોપરું આવે. આવે. હા 2-3 વખત કરીને જ થાય. આ વખતે થઈ જશે. આમ તો નોર્મલી આ રીતની જ હોય છે. હા થોડા પણ દાણા થોડા હજુ આખા છે તો આપણે એને પીસી લઈએ. થોડું લાલ મરચું થોડું આપણે એડ કરીએ. હોય. થોડો કલર હજુ અડધી ચમચી જેટલું એડ કરી. તો ટોટલ આપણે 1.5 ચમચી જેવું લીધું છે. હવે ફરી આપણે પીસી લઈએ. આ વખતે આપણી ચટણી થઈ ગઈ. એક વાર ફેરવી લઈએ. આપણે ખોલી લઈશું બાઉલને. તૈયાર છે આપણી ચટણી આપણી તૈયાર છે અહીંયા. નાના મોટા ટુકડા આવે એનો કોઈ પ્રોબ્લેમ હા એ તો એવી રીતનું જ હોય. થોડી આપણે આખી પાકી જ હોય ચટણી. આને એકદમ ઝીણી ના કરાય અને આને લિક્વિડ પણ ના કરાય. ના. આ રીતની કોરી જ રાખવી પડે આપણે. આને હવે પણ આપણે આને પણ બાઉલમાં કાઢી લઈશું. હા બાઉલમાં આપણે કાઢી લઈશું. મુંબઈ સાઈડ આ રીતની ચટણીનો જ યુઝ થતો હોય. મુંબઈના વડાપાવમાં. અહીંયા બંને આપણી ચટણીઓ તૈયાર થઈ ગઈ છે. બંને ચટણી તૈયાર થઈ ગઈ છે. હજુ કુકર ગરમ છે. કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ ચટણીને આપણે મૂકી દઈએ. થોડો રેસ્ટ કરી લઈએ. મિત્રો આપણી 2 જાતની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વડાપાવની અંદર લગાવવાની લીલી ચટણી તૈયાર કરી લઈશું. એના માટે આપણે થોડા સિંગદાણા એડ કરીશું. ત્યારબાદ આપણે થોડા ધાણા લીધા છે લીલા, એને આપણે એડ કરીશું. થોડો ફુદીનો એડ કરીશું આપણે. આપણે 2 લીલા મરચાં લીધા છે, એને કટ કરી લીધા છે. હા. હવે આપણે આ પ્રમાણે મીઠું. જીરું ત્યારબાદ આપણે 1 ચમચી જીરું લીધું છે. હવે મીઠું આવશે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. આમાં આપણે પાણી એડ કરવાનું છે. આપણે થોડું પાણી એડ કરી લઈશું. હવે આપણે આને મિક્સરમાં પીસી લઈશું. ખોલીને જોઈ લઈએ. મિત્રો આપણે પહેલામાં તો આપણે થોડું જ આમ અધકચરું પીસ્યું હતું. આમાં આપણે એકદમ ઝીણું કરવાનું છે. ચટણી તો ખૂબ જ સરસ પીસાઈ ગઈ છે, પણ આ જે આજુબાજુ છે થોડું પાના અને જીરું ચોટેલું, એકવાર ફરી ચાલુ કરી. હા એને પીસવા માટે આપણે એકવાર ફેરવવું પડશે. અને ઉપર પાણી પણ- તો બરોબર જ છે. ના પાણી તો બરાબર છે. પાણી આપણે નથી યુઝ કરવાનું. ઓકે. જે ફુદીનાના પાન અને જીરું આપણે ઉપર નાખ્યું હતું ને એ થોડું ચોટી ગયું છે, એટલે આપણે એને પીસી લઈએ. તૈયાર છે આપણી ત્રીજી ચટણી નંબર 3. ચટણી નંબર 3 લીલી ચટણી. હવે આપણે આને પણ બાઉલમાં કાઢી દઈશું. તો આપણે આપણી ત્રીજી ચટણી તૈયાર થઈ ગઈ છે અને કુકર પણ અહીંયા ઠંડુ થઈ ગયું છે. તો આપણે કુકરના બટાકા ખોલીને સોરી કુકર ખોલીને બટાકા
ઓકે કુકર ખોલીને એમાંથી બટાકા કાઢી લઈશું. પહેલા આપણે આ બધું સાફ કરી લઈએ હા, જગ્યા સાફ પછી કરી કાઢીએ. લઈએ. મિત્રો હવે આપણે કુકરને નીચે ઉતારી લઈશું. કુકર ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે એમાંથી બટાકાને કાઢી લઈશું. સારી રીતે બફાઈ ગયા. બટાકા બફાઈ ગયા છે. હવે આપણે આ રીતના એક મોટા વાસણમાં બટાકાને કાઢી લઈશું. અહીંયા બટાકા આપણે બધા કાઢી લીધા છે અને થોડા ઠંડા થવા દઈએ. તો બટાકા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એના ઉપરની છાલ ઉતારી લઈશું. થોડા ગરમ છે. મિત્રો બટાકા આપણે બધા છોલી લીધા છે. હવે આપણે એને મેસર વડે મેશ કરી લઈશું. મેશ કરી લઈશું. બટાકા બહુ સરસ બફાઈ ગયા છે એટલે મેશ કરવામાં આપણને આમ બહુ જોર નહીં કરવો પડતો. એકાદ સીટી એક્સ્ટ્રા વાગી ગઈ છે. હા એમ તો 5 જેવી જ થઈ છે કે બહુ ફટાફટ બોલતી હતી ને વિસલ એટલે આપણે એ રીતની બોલવા દીધી છે. અહીંયા આપણા બટાકા મેશ થઈ ગયા છે. આપણે થોડો મસાલો આપણે અંદર એડ કરી લઈએ પછી ફરી એને આપણે મિક્સ કરી લઈશું. આપણે વડાપાવનો મસાલો કરવા માટે પેન લઈ લઈશું. આપણે મસાલાને થોડો શેકીને નાખવાના છે, સાતડીને, જેથી મરચાં અને લસણની જે કચાશનો સ્વાદ આવે ને, કાચું કાચું લાગે એ ના લાગે. એટલે આપણે એને થોડો હલકો સાતરી લઈશું પછી આપણે અંદર એડ કરી લઈશું. ઓકે. આપણે ગેસ ચાલુ કરીશું. આપણે ગેસને પાસ કર્યો. આપણે એમાં તેલ, થોડું તેલ એડ કરી લઈશું. તેલ આપણે 4 ચમચી જેવું લીધું છે. અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે ગેસને થોડો ધીરો કર્યો. અહીં આપણે થોડી રહી નાખીશું. તમને સ્કીપ કરવી હોય તો કરી શકો છો. ઓકે. ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ કરી છે. રાઈ આપણી ફૂટવા લાગી છે. રાઈ ચટકવા લાગી છે. આપણે મીઠો લીમડો એડ કરી લઈશું. આપણે અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી છે. પેસ્ટ આપણે 2 ચમચી લીધી છે મોટી. મિક્સ કરી લઈશું. અને આપણે થોડું આ રીતે સાતરીને નાખીએ ને તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. આપણે એમાં 1 ચમચી હળદર એડ કરી લઈશું. અને પણ આપણે બધી સામગ્રી જોડે સાતરી લઈશું. જો સ્મેલ આવી, મસ્ત સ્મેલ આવે છે. બસ આટલું આપણે 1-2 મિનિટ જેવું સાતળવાનું છે. હવે આપણે ફ્લેમ બંધ કરી દઈશું. આપણો જે આ સાતળેલો મસાલો છે એ આપણે બટાકાના જે આપણે મેશ કરેલા બટાકા છે એમાં એડ કરી લઈશું. ખૂબ જ સરસ સ્મેલ આવે છે મિત્રો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. મારા નાક સુધી આવી ગયું. બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું બટાકા જોડે. તમે આમાં ગરમ મસાલો નાખવા
માંગતા હોય તો તમે નાખી શકો છો. પણ આપણે ચટણીઓ ને બધું છે ને એટલું બધું લીધું છે ને કે મને જરૂર કે અમે 3 જાતની ચટણી બનાવી છે, એમાં પણ તીખાસ આવશે, પ્લસ આપણે આજે વડા બનાવીશું એમાં પણ તીખાસ આવશે. અને અમે છોકરાઓ પણ ખાવાના છે, અમારા નીલ અને નિષ્ઠા, એટલે અમે ગરમ મસાલાને સ્કીપ કર્યો છે. એમ તો જરૂર નથી પડતી, પણ જો તમને પસંદ હોય તો તમે નાખી શકો. તમે જોઈ શકો છો આપણો વડાપાવના વડા બનાવવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. સ્ટફિંગ હા. તૈયાર થઈ ગયો છે. મેં તમને ઇંગ્લિશમાં થોડું કરેક્શન કરાવું કે સ્ટફિંગ એક બેનની કમેન્ટ હતી, ભાઈ વધારે ડાયા બને છે એવું કહેતા હતા. મેં જસ્ટ એમને ચીડવતો હોઉં છું, બીજું કઈ અને નહીં. એમ નહીં, મને અમુક શબ્દ નથી ફાવતા, મેં જાણી જોઈને બોલતો હોઉં છું. એટલે અમારા હસબન્ડ એનું કરેક્શન કરી લે છે, જેથી કોઈને સમજવામાં તકલીફ ના પડે. આપણું સ્ટફિંગ તૈયાર છે. સ્ટફિંગ તૈયાર છે. તૈયાર છે. હવે આપણે એના વડા બનાવવાનું ચાલુ કરીશું. મિત્રો સોરી, દર વખતની જેમ આજે પણ એક વસ્તુ ભૂલી ગઈ હતી. હવે આપણે નસીબથી યાદ આવી ગયું. હજુ કઈ બગડ્યું નતું એટલે આપણે ધાણા નાખી. આપણે જે બટાકાનું જે શું કહેવાય, માવો સ્ટફિંગ એમાં આપણે જે વડાનું સ્ટફિંગ છે એમાં ધાણા એડ કરવાના હતા. હું ભૂલી ગઈ હતી, પણ વડા બનાવતા પહેલા યાદ આવી ગયું એટલે આપણે એડ કરી આમ બધી વાડકીમાં ભરીને તૈયાર રાખી, પછી ખબર પડે કે આ વાડકી તો ભરેલી રહી ગઈ. મેડમને એકલા બધે દોડાદોડ કરવાનું હોય એટલે ભૂલી જાય છે, પણ યાદ આવી જાય છે. ધાણા પણ મિક્સ થઈ ગયા છે. હવે આપણે વડા બનાવવાનું ચાલુ કરી લઈએ. આપણે બનાવીને આમાં નાખીશું. નાખીએ નહીં, મૂકીશું. નાખીશું તો એમને વાગશે થોડું. વડાને વાગશે નાખીશું તો. આપણે એને ગોલ ગોલ વાળવાનું ચાલુ કરીશું. આ સાઈઝના. હા, તમારે જે સાઈઝના કરવા હોય, નાના મોટા. આપણે થોડા મોટા રાખ્યા છે. હજુ આની ઉપર બેસન આવશે ને તો વધારે મોટા થશે. આપણે કમ્પ્લીટ સાઈઝ જ બતાવી દઈએ. ચલો ને, આપણે થોડું બેટર કાઢી લીધું છે. ઓકે, આ સાઈઝના આપણે વડા વાળી લેવાના છે. આપણે બધા વડાને આ સાઈઝના વાળી લઈશું. મિત્રો વિડીયો આપણે લાંબો થશે. આપણે દર વખતની જેમ બહુ વધારે કટ નથી કરતા વિડીયોને, જેટલું બને એટલું રિયલ બતાવવાનો ટ્રાય કરીએ છીએ. તો વિડીયોને આખો જોજો. બસ તો 4 થઈ ગયા છે. આપણે બાકીના બધા તમે કરી લો, પછી આપણે આવીએ. ઓકે મિત્રો, આપણે અહીંયા આટલા વડાપાવના વડા બનાવી લીધા છે. હજુ વડાનું સ્ટફિંગ તો બધું બહુ છે, પણ તમને બતાવવા માટે આપણે આટલા આપણે બનાવી આટલા લીધા બનાવીશું. છે. આપણે આને હમણાં સાઈડ ઉપર કરી લઈએ. અને વડા આપણે જે ખીરામાં બોરી, ભજીયા, હા, બટાકા વડા ખીરામાં બોરી અને આપણે તરવાના છે. એ ખીરું તૈયાર કરી લઈએ. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું. આપણે લોટ અંદાજિત જ લીધો છે. હા, અંદાજિત જ લીધો છે. મીઠું અને હળદર. હળદર અડધી ચમચી લીધી છે. આપણે એમાં પાણી એડ કરીશું. પાણી આપણે જોઈતું જ લેવાનું છે. કે આપણે થોડું બેટર બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં, એ રીતનું બનાવવાનું છે. મીડિયમ સાઈઝનું, જે આપણા વડા ઉપર ચોટી રહે. ફરી આપણે પાણી એડ કર્યું છે.
હજુ જરૂર પડશે. જરૂર પડશે, હજુ જાડું છે. ફરી આપણે પાણી એડ કરી દીધું છે. આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા મારા વડા વધારે છે એટલે અમે બેસન એ રીતનું લીધું છે. તમારે ઓછા હોય તો એ પ્રમાણે થોડું બેસન લેવાનું તમારે. એમ તમને પણ અંદાજિત બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે તમને બતાવી દઈશું અમે. હા, હજુ જોઈશે પાણી. હજુ જોઈશે. આ રીતની આપણે રાખવાનું છે બેસનની. શું કહેવાય? કન્સિસ્ટન્સી, જાડાઈ કે જે બી કેવું હોય આ રીતની રાખવાની છે. આ રીતની રાખવાની છે આપણે, આટલી જાડી. હવે થોડો આપણે ખાવાનો સોડા એડ કરી દઈશું. ખાવાનો સોડા થોડા વડા પોચા થાય એના માટે હોય છે. તમારે સ્કીપ કરવું હોય તમે કરી શકો છો, જરૂરી નથી લેવું જ જોઈએ. તમને ઘણા લોકોને ખાવાના સોડાથી કંઈક તકલીફ પણ હોય છે કે આ રીતનું નહીં આમ ખાવાનું, એટલે તમે સ્કીપ કરી શકો છો. એને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. આપણે આટલા બેસનમાં 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી આપણું યુઝ થયું છે. આપણે કઢાઈમાં પાણી ગરમ કરવા તેલ ગરમ કરવા મૂકી દઈએ. એટલે ગેસ ચાલુ કરી દઈશું. આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી એમાં તેલ લઈ લઈશું. તેલ આપણે વડા ડૂબે એટલું લેવાનું છે. હા, ઓકે. આપણે આને ગરમ ફાસ્ટ ફ્લેમ ઉપર જ આપણે તેલને ગરમ થવા દઈશું. ઓકે. મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે. ફ્લેમ થોડી આપણે ધીમી કરી લઈશું. હવે આપણે વડા ફ્રાય કરી લઈશું. ડૂબોડીને બેટરમાં. આને કેવા બટાકા વડા જ કહેવાય ને? બટાકા વડા જ કહેવાય. ખીરું પડે છે. રંગાઈ જવાનું છે આખું પ્લેટફોર્મ. વડાપાવ ખાવાની તો ખૂબ મજા આવે, પણ એના માટે જે હા. બધું કમ સે કમ મિનિમમ 2 થી 3 લોકો જોડે જોઈએ તો આમ થોડું ફટાફટ થઈ જાય. બાકી તો કોઈ એક જણ હોય તો બહુ જ વાર લાગે. થોડી ફ્લેમને ખાસ કરીશું કેમ કે આપણે એકદમ ધીમી કરી હતી. ઓકે, થોડી મીડિયમ આપણે કરી દીધી. તમે જોઈ શકો છો વડા આપણા ફ્રાય કેટલું થઈ રહ્યા બધું છે. સામાન છે અહીં. પ્લેટફોર્મ થોડું નાનું છે એટલે એ રીતનું તો થાય જ. આપણે થોડું સાફ કરી લઈએ અને આપણે આને હજુ થવા દેવાના છે. વડા આપણા એક સાઈડથી ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને પલટાવી લઈશું. જોઈન્ટ થઈ ગયા છે વડા. તો બટાકા વડામાં તો એવું થવાનું જ છે. આપણે છૂટા પાડી લઈએ.
થઈ ગયા છે. તો હવે આપણે બીજી સાઈડથી પણ આપણે એને ફ્રાય થઈ જવા દઈશું. ઓકે મિત્રો અહીંયા આપણે વડાપાવ જોડે જે ભજીયા આવે છે બટાકા અને વચ્ચેથી ચિપ્સ કરીને આપણે સાઈડ ઉપર આપે છે તરીને અત્યારે બધા આપણે જે પેલા આપણે કાયમ યુઝ કરે છે એ મરચાં નહીં લીધા, આપણે કેપ્સિકમના મરચાં લીધા છે જેથી નાના છોકરા પણ ખાય ને તો પણ એને વાંધો ના આવે. આમાં તીખાશ નહીં હોતું એટલે નાનું છોકરું પણ ખાઈ શકે છે. એ પણ બનાવીશું આપણે. હા એટલે આપણે એ ભજીયા પણ બનાવવાના છે. આપણા વડા ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે ભજીયા બનાવી દઈશું. આપણે બધા વડા અમને નહીં તળવાના, તમને બતાવવા માટે જે થોડા હોય એટલા જ આપણે તળવાના છે. હલટાવી લઈશું. વડા આપણા થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. એમાં તો કઈ વાંધો નહીં. હવે ફ્લેમ આપણે પાછી સીધી કરી લઈશું અને આપણે જે મરચાના કહીએ છીએ કેપ્સિકમના હા એને પણ આપણે મેડમ નવું લઈને આવ્યા છે. ના નવું નથી લાયા, આવે જ છે. લાગે છે તમે ઘણા ટાઈમથી ખાધા નથી વડાપાવ. મેં તો બહુ ટાઈમ થયો. હા એટલે નવું નથી. કેપ્સિકમના નથી જોયા. હા આપણે જે આપણે સાદા મરચાં આપણે યુઝ કરતા હોય છે ડેલી ઘર માટે એના જ બનાવે છે. વચ્ચેથી એને ચીરો મૂકી અને એના અંદરથી બી કાઢીને તરીને બનાવી દે છે. આપણે એ મરચાં નથી લીધા, આપણે કેપ્સિકમ લીધા છે એટલે કેપ્સિકમ તીખા પણ ના આવે. આપણા નીલ નિષ્ઠા જેવા નાના છોકરા કોઈ હોય એ પણ આરામથી ખાઈ શકે. એને પણ હવે ફ્લેમ મીડિયમ કરી લઈશું. આપણે ધીરી કરી હતી એને પણ આપણે ફ્રાય કરી લઈશું. આપણા મરચાના ભજીયા પણ એક સાઈડથી ફ્રાય થઈ ગયા છે. હવે આપણે પલટાવીને બીજી સાઈડથી ફ્રાય કરી લઈશું. આપણા મરચાના ભજીયા બીજી સાઈડથી પણ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. આ ઓપ્શનલ છે, તમારે ખાવા હોય તો જ, બાકી તમે નોર્મલ વડાપાવના એ જ બનાવી શકો છો. હા તો મિત્રો આપણા બંને બટાકાવાળા અને પેલા કેપ્સિકમના ભજીયા છે એ તૈયાર છે. તો હવે આપણે વડાપાવ તૈયાર કરીશું. તો મિત્રો વડાપાવ બનાવવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે. બટર, ચટણીઓ, પાવ, વડા, ભજીયા. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે ગેસ ચાલુ કરી લઈશું. બધાની ઉપર આપણે તવો મૂકી દઈશું. તવો આપણે ગરમ થવા દઈએ. મિત્રો અમે હમણાં તમને 5-6 વડાપાવ બનાવીને બતાવીશું. બીજા તો અમારે બધા બહુ બનાવવાના છે. અહીંયા આપણે 3 પ્રકારના બનાવ્યા છે. હા બટર વડાપાવ, ચીઝ વડાપાવ અને મસાલા વડાપાવ. હા. આપણે 3 પ્રકારના વડાપાવ બનાવવાના છે. આપણો તવો થોડો ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે પાવને કટ કરી અને આપણે જે ચટણીને ચટણીને લગાડવાનું છે એ લગાડી લઈએ. આપણે આ રીતે આપણે ચપ્પા વડે પાવને કટ કરી લેવાના છે. પાવ કટ થઈ ગયા. હવે આપણે એમાં પહેલા લીલી ચટણી લગાવીશું અને આપણે તીખી બનાવી છે એટલે આપણે મીડિયમમાં જ લગાવવાની છે, થોડી થોડી, બહુ વધારે નથી. ત્યારબાદ આપણે જે લાલ કોરી ચટણી બનાવી હતી એને આપણે મૂકી દઈશું. હવે આપણે એક વડું લઈ એને આ રીતે હળવું પુશ કરી લઈશું. હવે આપણે તવા પર, તવો ગરમ થઈ ગયો છે, ગેસ ધીરો કરી દઈએ. બટર તવા પર આપણે બટરને આપણે આ રીતે ફેલાવી લઈશું.
સેમ રીતે આપણે બીજા વડાપાવ પર પણ આપણે ગ્રીન ચટણી લગાડી લઈશું. આપણે ચટણી બહુ નથી લગાવતા કેમ કે બહુ તીખું થઈ જાય. હજુ આપણે યલો ચટણી પણ લીલા મરચાની જે એ ચટણી તો બાકી જ છે. સેમ રીતે આપણે વડું આની અંદર પણ મૂકી ને હળવા હાથે પૂસ કરીને આપણે એમને શેકી લઈશું. બટર ફ્લેમ આપણે થોડી ફાસ્ટ કરીશું. આપણે પલટાવી લઈશું વડાપાવને. બંને બાજુથી શેકવાના. ઘરે બનાવીએ અને બહાર બનાવીએ સ્વાદ અને સુગંધ જ અલગ હોય છે. અહીંયા આપણા બટર વડાપાવ તૈયાર છે. તમે જોઈ શકો છો આપણે બટર પણ આપણે દિલ ખોલીને નાખ્યું છે. ઘરે બનાવવાની આ જ ખાસિયત છે, દિલ ખોલીને નાખી શકાય. બટર વડાપાવ તૈયાર છે. ઓકે, હવે આપણે ચીઝ વડાપાવ બનાવી લઈશું. ફ્લેમને ઢીલી કરી લઈએ. ફરી આપણે સેમ રીતે બે વડાપાવને કટ કરી લઈશું. સોરી, બે પાવને કટ કરી લઈશું. એમાં પણ આપણે સેમ ગ્રીન ચટણી લગાવી લઈશું. લાલ ચટણી લગાવી લઈશું. કોરી ચટણી એમાં વડું મૂકી લઈશું. તો ચીઝ આપણે છે ને વડાપાવને નીચે ઉતારીને પછી ઉપર છીનવાના છે કે આપણે પહેલેથી ચીઝ આપણે મૂકી દઈશું, અંદર નાખી દઈશું તો બધું તવા ઉપર બધું ઓગળી જશે. મૂકીને નોર્મલી આપણે દબાવી લઈશું એથી જે ચટણી આપણે નાખીએ ચટણી ને વડું બહાર ના આવી જાય. આપણે પલટાવી લઈશું. બીજી બાજુ પણ આપણે બટર લગાવીને શેકી લઈશું. ચીઝ વડાપાવ પણ તૈયાર છે. પણ હજુ ચીઝ વડાપાવ થયા નથી, હવે થશે. પહેલા ડીશમાં લઈ લઈએ. આ ફ્લેમ આપણે ધીમી કરી લઈએ. હવે આપણે આને છે ને ખોલવા પડશે. હા, હવે થશે ચીઝ વડાપાવ. આપણે એના ઉપર ચીઝ છીની લઈશું. દિલ ખોલીને જ નાખીશું. આપણે ઘરે જ બનાવી રહ્યા છીએ. તો આ તૈયાર છે. હવે આપણે એને બંધ કરી લઈશું. ચીઝ વડાપાવ મિત્રો તૈયાર છે આપણા ચીઝ વડાપાવ. હવે આપણે મસાલા વડાપાવ બનાવીશું. મસાલા વડાપાવ માટે આપણે બટર પહેલા એડ કરી લઈએ.
પાવને કટ કરી લઈશું. આપણું બટર અહીંયા ઓગળી ગયું છે. એમાં આપણે જે લાલ ચટણી બનાવી છે એ લાલ ચટણીને આપણે 2 ચમચી એડ કરી દીધી છે. થોડું આ રીતે બટરમાં એને મિક્સ કરી લઈશું. થોડું હજુ બટર આપણે નાખીશું. થોડું હજુ આપણે જે પાવ છે કટ કરેલા એને આપણે આ રીતે મસાલામાં ડીપ કરી લઈશું. કરી લે. અને આમાં આપણે ગ્રીન ચટણી ને નથી લગાડી. ઉપર આવી જશે. હા, ઉપર આવી જશે. વડું તો લગાવવાનું ને? હા, વડું તો લગાવવું જ પડે ને. ઓકે, તો 2 વડા છે. આપણે એમાં 2 વડાને આ રીતે હાથથી દબાવીને મૂકી લઈશું. થોડી વાર આપણે બે બાજુથી શેકાવા દઈશું. હા. મિત્રો, તૈયાર છે આપણા મસાલા વડાપાવ. આપણે આને પણ પ્લેટમાં કાઢી લઈશું. ઓકે. સાઈડ પર કરना. હા. અહીં આપણે 3 પ્રકારના વડાપાવ બનાવ્યા છે. સાદા વડાપાવ, ચીઝ વડાપાવ અને મસાલા વડાપાવ. હવે આપણે સરખી રીતે પ્લેટમાં સર્વ કરી અને ચટણી પણ આપણે સર્વ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણા વડાપાવ. મિત્રો, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. મેં અહીંયા 3 પ્રકારના બનાવ્યા છે. તમે પણ આ જ રીતે 3 પ્રકારના વડાપાવ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને જોડે તમે આ રીતે કેપ્સિકમના મરચાં પણ બનાવજો. તમે બનાવો પછી મને કોમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.